ચાલો આપણે આજે પાસાની શરૂઆત કરવી છે. પાસો જનરલી આપણે જોયેલો કે પાસાને કેવું હોય તો કે ડાય કહો કે ગમે આ પ્રકારનો હોય. આપણને આમ ખબર છે કે અહીંયા 1 2 ટપકા હોય કે અહીં 2 4 ને 1 ગમે. ટૂંકમાં આપણે જે સાપ સીડીની રમત હોય કે અત્યારે જેમ પ્રચલિતમાં લૂડો રમતા હોય, તો ટૂંકમાં પાસો આપણે જોયેલો તો છે કે ભાઈ આ પાસામાં શું હોય. પણ પાસાના આધારે રિઝનિંગમાં દાખલા પૂછાય તો ભાઈ તમને એમ થાય કે ભાઈ પાસામાં શું પૂછાય, તો કે પાસા છે ને જનરલી 2 પ્રકારના હોય. એવું કે જરૂરી નથી કે દર વખતે તમને આની સામે કઈ સંખ્યા એ વસ્તુ અમુક વાર ફિક્સ હોય, અમુક વાર નોર્મલ પાસો હોય તો એ ફિક્સ નહીં રહે. ટૂંકમાં જનરલી પાસાની અંદર છે ને 2 પ્રકાર આવશે. એક તો આવશે સ્ટાન્ડર્ડ પાસો, સ્ટાન્ડર્ડ પાસો, અને બીજો આવશે નોર્મલ, નોર્મલ પાસો. બેમાં ફેર શું, તો કે સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય, તો કે જેની અંદર આપણને એટલી ખબર છે કે પાસાની અંદર કેટલી હોય, તો કે 6 સાઈડ હોય, ચારે ફરતી ફરતી એક ઉપર ને એક નીચે, બરાબર. તો કે 6 બાજુ હોય, એમાં 6 બાજુ અલગ અલગ નંબર હોય, 1 થી 6 સુધીના હોય. પણ સ્ટાન્ડર્ડ પાસામાં શું હોય છે કે તમારે જે સામેની બાજુ, દાખલા તરીકે ઉપર છે તો એની સામેની બાજુ કઈ થાય, નીચે. આ બાજુ હોય તો એની સામેની બાજુ ક્યાં હશે, તો કે આ બાજુ, બરાબર. તો કે જે સામેની બાજુ હોય એ બંનેના અંકોનો સરવાળો કેટલો થાય, તો કે 7 થતો હોય. ફરજિયાત સ્ટાન્ડર્ડ પાસો હોય. સ્ટાન્ડર્ડ એટલે શું, કોઈ ફિક્સ વસ્તુ કે તમારે કોઈ પણ જગ્યાએ બનાવવો હોય, તમે ઘરે તમારા પાસે પડ્યો હોય ને તો જોઈ લેજો. પછી જો સ્ટાન્ડર્ડ પાસો હોય ને તો શું હોય, તો કે સામેની બાજુ જે હોય ને એનો સરવાળો હંમેશા 7 થાય, બરાબર. તો કે સ્ટાન્ડર્ડ પાસા આપણે શરૂ કરી, સ્ટાન્ડર્ડ પાસામાં પહેલી વસ્તુ લખી નાખજો ભાઈ સામેની બાજુનો જે અંકો હોય એનો સરવાળો કેટલો થવો જોઈએ, 7. એ વસ્તુ ફિક્સ છે કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસાની અંદર સામેની બાજુના અંકોનો સરવાળો 7 થવો જોઈએ, બરાબર. હવે તો કે આપણે કેવું પૂછાય કે દાખલા તરીકે સિમ્પલ વસ્તુ એવી રીતે પૂછ દે કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસામાં એક બાજુ 2 આપ્યા છે અંક, તો સામેની બાજુ ઉપર કયો અંક છે, તો એ તો આપણને ખબર પડે કે ભાઈ એક બાજુની સાઈડ 2 હોય તો સામેની સાઈડ કયો હોય, 5 જ હોવાનો, કારણ કે સરવાળો કેટલો કરવાનો, 7. સિમ્પલ વસ્તુ આવી જ પૂછાય. પણ આપણને ખબર ન હોતી કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય, નોર્મલ તો એ તકલીફ થાય. સ્ટાન્ડર્ડ પાસો હોય ને તમને કીધું હોય કે ભાઈ સામેની બાજુમાં કયા છે, આની સામેની બાજુ, તો આપણને ખબર પડી જાય કે ભાઈ 5. પણ અમુક વાર જે જનરલી પૂછાય ને ડાયરેક્ટ આવડી જ ન પૂછતા. તમને કોઈ પાસો આપ્યો હોય, દાખલા તરીકે હું તમને આવડી દોરીને આપું કે અહીંયા તમને 3 મૂકો, અહીંયા 5 મૂકો, અહીંયા 1 મૂકો, બરાબર. અને તમને એમ કહે કે આ સ્ટાન્ડર્ડ પાસો છે કે નહીં ચેક કરો, અથવા તો એમ કે ભાઈ આમાં 3ની સામેની બાજુ કઈ છે, બરાબર. તો કે ખબર કઈ રીતે પડે કે ભાઈ આ સ્ટાન્ડર્ડ પાસો છે કે નહીં, તો કે આપણે કીધું એમ કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસામાં એક વસ્તુ ફિક્સ છે કે ભાઈ સામેની બાજુ હોય તેના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ, 7 થવો જોઈએ. એ વસ્તુ ફિક્સ છે કે ભાઈ સ્ટાન્ડર્ડમાં અહીંયા 5 છે તો અહીં સામેની સાઈડ 2 હશે તો આ સ્ટાન્ડર્ડનું હશે કદાચ, બરાબર. તો કે સામેની બાજુનો સરવાળો 7 થવો જોઈએ. એનો મતલબ શું થાય કે જો સામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો કોઈ દિવસ પાસેની બાજુનો સરવાળો 7 નહીં થાય. એવું કોઈ દી થાય કે 5ની સામે 2 છે તો 2 બીજી જગ્યાએ હોય કે ન હોય. એનો મતલબ કે તમને જે આ દેખાડે તો આ તો એની પાસેની બાજુ થઈ ને કે ભાઈ આ 5ની પાસે 3ની પાસે 1, બરાબર. તો કે તમને જે સાઈડ દેખાતી છે એમાંથી એકનો સરવાળો 7 ન થતો હોય. અહીંયા 5 ને 3 8, 5 ને 1 6, 3 ને 1 4, બરાબર થાય છે, તો કે નથી થતો. તો કે જો તમને જે સાઈડ દેખાતી હોય એમાંથી એકનો સરવાળો 7 ન થતો હોય તો એનો મતલબ એ સ્ટાન્ડર્ડ હોય. આપણે સ્ટાન્ડર્ડની વ્યાખ્યા એમ કરી ભાઈ સામેની બાજુનો સરવાળો 7 થાય તો ભાઈ આપણને એમ થાય કે ભાઈ તો ચેક કરવામાં એવું શું કામ કે અહીંયા 7 ન થતો હોય, તો કારણ કે સામેનું કીધું આ તો પાયાનો, તો એનો મતલબ એવો થાય ને કે સામેનો સરવાળો 7 થાય, પાયાનો ન થાય. એટલે આટલું ચેક કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ જે પાયાની બાજુ કીધી તો એમાં કોઈ દિવસ સરવાળો 7 ન થવો જોઈએ, સમજાય છે. તો એનો મતલબ કે આ કયો પાસો આવ્યો, સ્ટાન્ડર્ડ. અને પછી તમને એમ કહી દે કે આમાં 1ની સામેની બાજુ શોધો, શું આવશે 1ની સામેની બાજુ, તો કે અહીં ખબર છે કે આ સ્ટાન્ડર્ડ પાસો હોય તો સરવાળો કેટલો થવો જોઈએ, 7. આની સામેની બાજુ કઈ આવશે, 6. સમજાય છે. રકમ લખવી ત્યાં લખી નાખજો, આવડી પાસો દોરી નાખજો. અને કે 1ની સામેની બાજુ કઈ હોય, તો કે 6. પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ તમને પાસા ગમે એટલા આપ્યા હોય બધામાં ચેક કરવાનું કે સ્ટાન્ડર્ડ છે કે નહીં. સ્ટાન્ડર્ડ હોય સ્ટાન્ડર્ડ પાસો
તો ડાયરેક્ટ કરી નાખવાનું. તમને કોઈ પણ બાજુ કીધું હોય આની સામેની બાજુ કે ગમે એ નહીં, એટલે આપણે શું કરવાનું, ડાયરેક્ટ લખી નાખવાનું. પણ એ ક્યારે ખબર પડે કે જો સ્ટાન્ડર્ડ પાસો હોય તો, બરાબર. એનો મતલબ પહેલું તો ચેક એ જ કરવાનું સ્ટાન્ડર્ડ પાસો છે કે નહીં, બરાબર. સ્ટાન્ડર્ડ હોય એટલે ડાયરેક્ટ થઈ જશે. ચાલો આપણે એક ટ્રાય કરીએ. દાખલા તરીકે તમને આવું આપ્યું, તો હવે આ સ્ટાન્ડર્ડ પાસો છે કે નહીં. તમને એમ કીધું કે આની અંદર 5ની સામેની બાજુ શોધો. તો શું થશે, તો કે ભાઈ 1 આપ્યો, 2 આપ્યો, 4. તો હવે તો કે આમાંથી એકેયનો સરવાળો 7 થાય છે કે ભાઈ 4 ને 2 6, 2 ને 1 3, 4 ને 1 5. તો આમાં એકેયનો આવ્યો 7 સરવાળો નથી થતો. એનો મતલબ કે જો પાહે સરવાળો 7 નથી થતો તો સામેનો થતો હોય છે. એનો મતલબ આમાં 5ની સામેની બાજુ કઈ આવશે, તો કે સરવાળો 7 થવો જોઈએ, તો ઉમેરવા કેટલા પડે, 2. એ મતલબ સામેની બાજુ કઈ આવશે, 2. સમજાય છે? સ્ટાન્ડર્ડ પાસામાં એટલું જ છે કે ખાસ તમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસામાં સામેની બાજુની સરવાળો 7 થાય. આવી વસ્તુ બેઠી પૂછાણી છે કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસો હોય તો એમાં સામેની બાજુના અંકોનો સરવાળો કેટલો થાય, તો કે ખાસ ધ્યાન રાખજો કેટલો થાય, 7 થાય, બરાબર. 1 થી 6 સુધીના આંકડા હોય, સ્ટાન્ડર્ડ પાસો હોય, સામેનો 7 થાય. ચેક કેમ કરવાનું, તો કે જે બાજુઓ તમને દેખાતી હોય એમાંથી એકેયનો સરવાળો 7 ન થવો જોઈએ, પણ એને સ્ટાન્ડર્ડ પાસો કહેવાય. ફાવશે? ચાલો, સ્ટાન્ડર્ડ પાસો જોયો. મેઇન વસ્તુ નોર્મલ પાસામાં શીખવાનું હોય, એટલે આટલું આપણે સ્ટાન્ડર્ડ પાસામાં બીજી કોઈ વસ્તુ યાદ નથી રાખવાની, એટલે આપણે બહુ નથી લેતા એનું. પણ નોર્મલ પાસામાં શીખવાનું. કોઈ નોર્મલ પાસો કોને કહેવાય, તો કે 2 પ્રકાર છે ભાઈ, સ્ટાન્ડર્ડ ને નોર્મલ. એનો મતલબ શું થાય, જે સ્ટાન્ડર્ડ ન હોય એને નોર્મલ કહેવાતો હોય છે ને, બરોબર છે ને. કે ભાઈ જે પાસો સ્ટાન્ડર્ડ ન હોય તે કયો હોય, નોર્મલ. એનો મતલબ કે જો સામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો સ્ટાન્ડર્ડ હોય, જો ન થતો હોય તો નોર્મલ હોય, બરાબર. અને નોર્મલમાં એ જ આવશે કે ભાઈ સામેની બાજુનો સરવાળો 7 ન થાય, બરાબર. કદાચ એકાદા ન થાય, પણ એકાદી એવી જોડ હશે કે જેમાં 7 નહીં થતો હોય. સ્ટાન્ડર્ડમાં 3 જોડ 7 થવી જોઈએ ભાઈ સરવાળો, 3 જોડનો સરવાળો 7 થવો જોઈએ. પણ નોર્મલમાં શું થાય, એકાદાનો હોય ને એકાદાનો ન હોય, બરાબર. એકાદાનો ન હોય તો એ નોર્મલ જ હોય, બરાબર. જો સ્ટાન્ડર્ડમાં શું હોય છે, 3નો સરવાળો 7 થવો જોઈએ, બરાબર. હવે સ્ટાન્ડર્ડ પાસામાં આપણે એવું કહેતા હતા કે ભાઈ એને ચેક કરવું હોય તો શું કરવાનું, તો કે તમને જે બાજુ દેખાતી હોય એમાંથી એકેયનો સરવાળો કેટલો ન થવો જોઈએ, 7. પણ નોર્મલમાં શું થઈ છે કે તમને જે આપ્યા ને એમાં એકાદા જોડ તો એવી છે કે જેનો સરવાળો 7 થતો હોય છે. દાખલા તરીકે 3 ને 2 5 થાય, 5 ને 3 8, પણ 5 ને 2 7 થાય. તો એનો મતલબ આ કેવો પાસો હોય છે, નોર્મલ પાસો, બરાબર. આપણે પહેલી જ વસ્તુ જોઈએ કે આમાં તો કે આ નોર્મલ પાસો છે. તો હવે તો કે આમાં તમને એમ કીધું 3ની સામેની બાજુ, તો તમે ડાયરેક્ટ કહી શકશો, આમાં તો નોંધ કહી ગયું ને, કારણ કે 7 નથી થતું તો ગમે એ આવે, ભાઈ 1 આવતું હોય, 4 આવતું હોય, ગમે એ આવતું હોય, 6 આવે, એવું કંઈ જરૂરી નથી. એનો મતલબ કે નોર્મલ પાસામાં તમે ડાયરેક્ટ નહીં કહી શકતો, એની આપણે રીત શીખશું કે ભાઈ જનરલી પૂછાય તમને એવું જ થાય કે ભાઈ આની સામેની બાજુ શોધો, બરાબર. ગમે એ પાસાની, કાં સ્ટાન્ડર્ડની પૂછે કાં નોર્મલની. આપણે શીખવાનું એ જ છે કે ભાઈ કઈ બાજુ સામે કઈ બાજુ આવતી હોય, એટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે જો પહેલું કામ એ કરવાનું સ્ટાન્ડર્ડ છે કે નહીં. જો સ્ટાન્ડર્ડ હોય તો વસ્તુ થવાની, ભાઈ ડાયરેક્ટ તમે કહી દઈ શકો ભાઈ સરવાળો 7 કરવાનું, 3નું કીધું તો સામે 4 જ હોય. પણ તમે ચેક કર્યું તમને એમ છે કે એકાદાનો સરવાળો 7 થાય છે, તો એનો મતલબ કે તમારે હવે એવું કરવું પડશે કે ભાઈ આનું ડાયરેક્ટ તમે નોર્મલ પાસો એટલે ડાયરેક્ટ તો નહીં ગણી શકો, તો એની અલગ અલગ રીત આવશે, બરાબર. આપણે એ જોઈએ કે તમને પૂછશે ને જ્યારે નોર્મલનું સ્ટાન્ડર્ડ હોય ગમે, પણ તમને આવડે 2 ઓલા આપશે, અમુક વાર 3 આપે છે, બરાબર. તો કે આપણે કોઈ પણ 2નું લઈને એનું ગણ નાખવાનું, ભાઈ આ રીતે થાય, બરાબર. દાખલા તરીકે તમને આવું આપ્યું, બરાબર. એકાદો નોર્મલ હોય ને એટલે 2 નોર્મલ જ સમજવાના, કારણ કે આ 2 અલગ પાસા ન આપ્યા તમને, એક જ પાસાને અલગ અલગ સાઈડથી દેખાડ્યા છે કે ભાઈ આ સાઈડથી જો આવું દેખાય, બીજી સાઈડથી જોઈશો તો આવું દેખાય છે, એવું કહેવા માગે છે. ટૂંકમાં એક જ પાસાની 2 સાઈડ દેખાડીએ, એ મતલબ એક નોર્મલ હોય તો એ આવે એની જ સાઈડ છે, તેનો મતલબ નોર્મલ જ હોવાનું. હવે તો કે જો આમાં જો નોર્મલ છે તેનો મતલબ આનું કંઈક હવે રીત આવશે. તો કે પહેલો એક પોઈન્ટ માનજો કે જો એક અક્ષર કોમન હોય તો
એક અક્ષર કોમન અથવા તો સરખો હોય તો બરાબર. એક અક્ષર સરખો હોય તો શું કરવાનું? અને ખાસ ધ્યાન રાખજો, જનરલી જે પૂછાય ને એક અક્ષર સરખાના પૂછાય કે તમને બે પાસા આપ્યા છે ને એમાંનો એક અક્ષર કોમન થશે. દાખલા તરીકે જો આમાં 2 છે, આમાં છે કે નથી, 5 છે, આમાં છે નથી, 3 તો કે આ 3 છે. તો એનો મતલબ કે આ બે પાસામાં એક અક્ષર કોમન છે. હવે જો એક અક્ષર કોમન હોય તો શું કરવાનું? ખાસ ધ્યાન રાખજો, જે અક્ષર કોમન હોય ને એને પહેલાં અહીં સિલેક્ટ કર્યો. દાખલા તરીકે અહીં 3 છે, અહીંયા શું છે 3, તો 2 અહીંયા કર્યું. હવે અહીંયાથી ક્લોકવાઇઝ ડાયરેક્શન, ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશા, કે ભાઈ અહીંથી તમારે આ દિશામાં આમ ફરવાનું, બરાબર. એ જ વસ્તુ અહીંથી ફરવાની, અહીંથી ક્લોકમાં ફરવા એટલે આવડી થઈ છે. ક્લોકમાં ફરતા જે આંકડા આવવાની કરવાની, શરૂઆત ક્યાં કરવાની? 3થી. તો કે પહેલાં 3 મૂકવાના, એના પછી કયો આવશે ક્લોકમાં? 2, તો 2 મૂકશું. એના પછી શું આવશે? 5, તો 5 ફાવશે. એવું નહીં જોવાનું કે અહીં 3 અહીંયા છે ને અહીંયા, એને યારે કોઈ મતલબ નહીં. આપણે શું જોવાનું? જે કોમન હોય ને ત્યાંથી ચાલુ કરવાનું. અને કઈ દિશામાં? ક્લોકવાઇઝમાં. કે ભાઈ 3 પછી અહીં 2 છે તો 2 મૂક્યા, 2 પછી 5 તો 5 મૂક્યા. એવું જરૂર નથી ક્લોક, તમે એન્ટી ક્લોકવાઇઝ કરો તો હાલે, પણ 2માં એન્ટી ક્લોકવાઇઝ કરવાનું. કે ભાઈ આ બાજુથી તો 3 પછી 5 2, તો અહીંયા કરશો ને તો એવી રીતે છે. પણ સિમ્પલ, આપણે શું કામ કન્ફ્યુઝન કરવું? ક્લોકમાં રાખીએ કે ભાઈ જે દિશામાં હાલવી એ જ દિશામાં આગળ હાલવાનું. તો 3 પછી 2 2 પછી 5 તો આપણે લખ્યા. હવે આમાં શરૂ કરો ને તો 3થી જ શરૂ કરવાનું. ખાસ ભૂલ આપણી ક્યાં થાય કે આપણે એમ થાય અહીંથી શરૂ કર્યું તો અહીં 4થી શરૂ કરવાના, એવું નથી. જે આંકડો કોમન હોય ત્યાંથી જ શરૂ કરવાના. ભાઈ 3 અહીંયા કોમન હતો, 3 2 5, તો અહીંયા 3થી જ કરવાનું. 3 પછી કયો આવશે? 4 આવશે ને, બરાબર. 3 પછી 4, અને 4 પછી તો કે 6. સમજાય છે કે ભાઈ જે અક્ષર કોમન હોય ત્યાંથી ક્લોકવાઇઝમાં લખવાનું. ભાઈ 3 પછી 2 પછી 5, અને 3 પછી 4 પછી 6, બરાબર. એટલે એવું જરૂરી નથી કે ભાઈ તમારે એની પોઝિશન કે ભાઈ આ આંકડો અહીં જગ્યા ઉપર છે તો આ સાઈડથી જ લેવાનું, એવું નહીં કરવાનું. જે અક્ષર કોમન હોય ત્યાંથી તમારે ક્લોકવાઇઝમાં જોવાનું કે ભાઈ 3 પછી 2 આવશે, પછી 2 પછી 5, એમાં 3 પછી 4 આવશે, 4 પછી 6 આવશે. સમજાય છે? બરાબર. હવે આટલું લખતા ફાવશે. આની નીચે દા લખવાનું એટલે શું થશે કે જે અક્ષર નીચે જે આવતો હોય છે ને સામ સામેની જોડ મળી જશે. બીજું કંઈ આમાં ગોતવાનું છે જ નહીં. રિઝનિંગ વસ્તુ એવું તમે સમજો ને એટલે ડાયરેક્ટ થઈ જાય તમારે. આમાં કોઈ સૂત્ર ના આવવાનું, બરાબર. તો ભાઈ 2 નીચે શું આવશે? 4. 5 નીચે શું આવશે? 6. એનો મતલબ અહીંયા આપણે જોડ લખીએ આવી લખીએ કે 2ની અને 4ની, 5 અને 6. ટૂંકમાં 2ની સામેની બાજુ 4 હોય, 5ની સામેની 6 હોય, વધ્યું શું? 3. તો કે 3ની સામેનો કયો હોય છે? તો કે જે અક્ષર વધ્યો એ દોવાનો. કોઈ અક્ષર આમાં રિપીટ તો થવાનો નથી, બરાબર. એનો મતલબ 2ની સામે 4 આવે, 5ની સામે 6 આવે, ને 3ની સામે શું આવશે? 1. સમજાય છે? હવે તમને આમાંથી કોઈ પણ કે આપણે જોડ બનાવતા આવડે એટલે આવે. આમાં તમને એમ કે 6ની સામેની બાજુ ગોતો તોય ખબર પડી જાય 5. તમને એમ કે 1ની સામેની ગોતો તોય ખબર પડી 3. 3ની સામે કે 1. તમને જોડ બનાવતા આવડે પછી તમને ભલે ગમે એનું પૂછે કે ભાઈ આની સામેનું ગોતો કે આની સામેનું. ટૂંકમાં પહેલી વસ્તુ એ કે આપણે એ શીખવાનું ભાઈ ક્લોકવાઇઝમાં લખવાનું. જેની નીચે જે અક્ષર આવતો હોય એ સામ સામેની જોડ હોય. કે 2 નીચે 4 આવે તો 2 અને 4 બે સામ સામેની બાજુ થાય. 5ની નીચે 6 આવે તો 5ની નીચે 6 આવે, બરાબર. સમજાય છે? બરાબર. આ એક દાખલો લખજો. આપણે વસ્તુ એ જ કરીએ કે ભાઈ 2 પાસામાં ખાલી જોડ બનાવતા શીખી. સામેનું તમને ગમે એ પૂછાય. આપણે અત્યારે એવું કંઈ રકમ લખવાની જરૂર નથી કે ભાઈ 6ની સામેનું ગણો, 3ની સામેનું ગણો, બરાબર. એ ગમે એ વસ્તુ પૂછાય. પણ ખાસ ધ્યાન રાખવાનું, પહેલી તો આપણને જોડ બનાવતા આવડે છે કે ભાઈ સામ સામેની જોડ કઈ થાય, બરાબર. ચાલો આ એક લખી નાખજો. એવું લાગે તો થોડુંક રિવાઇન્ડ કરીને પોઝ કરી લેજો. આપણે આમાં જ ગણીએ કે ભાઈ એક અક્ષર કોમન હોય તો શું થાય, બરાબર. એક બીજો દાખલો ગણજો. દાખલા તરીકે આવડી તમને પાસા આપ્યા. પાસો ન આવડતો હોય થોડુંક દોડતા થોડું ખરખું વ્યવસ્થિત દોડજો તો તમને છે ને મજા આવશે કે દાખલો ગણવો હોય, બરાબર. આવડી 2 પાસા આપ્યા છે. આની અંદર દાખલા તરીકે ક્રમ લખ્યો કે 5 6 1 4 1 3. કોઈ પણ આવો આપ્યો. પહેલું કામ શું કરવાનું કે સ્ટાન્ડર્ડ સેટની
ચેક કરવાનું ને, બરાબર. કારણ કે તમને કોઈ રકમમાં એવું નહીં કહી દે કે ભાઈ સ્ટાન્ડર્ડ આપ્યું હોય તો સારી વસ્તુ, ભાઈ સ્ટાન્ડર્ડ પાસો આપ્યો છે. જો ન આપ્યું તો આપણે પહેલું ચેક કરવાનું. તો કે જુઓ તો 1 સરવાળો 7 થાય, તો કે આ 6 ને 1 7 થઈ ગયા. એનો મતલબ આ સ્ટાન્ડર્ડ તો નથી જ. નોર્મલ હોય તો જોવાનું ભાઈ એક અક્ષર કોમન છે કે નહીં, તો કે એક અક્ષર કોમન છે 1, હા 5 છે, આમ નથી 6 નથી, એનો મતલબ એક અક્ષર કોમન વાળો છે. તો જે અક્ષર કોમન હોય એને શું કરવી આપણે, હવે ટીક કરવી, અને ત્યાંથી શું કરવાનું, ક્લોકવાઇઝ ડાયરેક્શન લેવાની. લખતા તો ફાવશે આપણને. શું આવશે, 1 પછી અહીંયા આ ઓલામાં શું આવશે 5, એના પછી 6 આવ્યું, અહીંયા શું આવશે 1 પછી, તો કે 4 આવ્યું, અને એના પછી 3 આવ્યું. તો કે હવે તો કે જે નીચે નીચે આવતા હોય એકબીજાની એ શું હોય, જોડ હોય ને, બરાબર. તો કે 5ની સામે 4, 6ની સામે 3, અને જે વાયા વધ્યું 1 એની સામે જે અક્ષર ખૂટતો હોય કયો અક્ષર આવશે 2. સિમ્પલ વસ્તુ છે કે ખાલી આપણે એટલું જ સમજવાનું કે સ્ટાન્ડર્ડ કે નોર્મલ ખબર પડે, પછી આપણે એ જોવાનું ભાઈ કયો અક્ષર કોમન છે. જે અક્ષર કોમન હોય એનીથી આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નંબર લખવાના કે ભાઈ 1 5 6 અહીં 1 હતું તો અહીંથી લખ્યું 1 4 3, બરાબર. એવી રીતે લખી નાખો એટલે જે અક્ષર નીચે જે આવતો એ સામેની બાજુની જોડ હોય. ન સમજાય તો રિવાઇન્ડ કરીને પાછું સમજી લેવાનું, પણ ખાસ ટોપિક ક્લિયર કરજો, બરાબર, કોઈ ભૂલ ન થાય. જોડ લખ્યા પછી તમને ગમે એ દાખલો પૂછે કે ભાઈ આમાં તમને કે 5ની સામેનું ગણો કે 3ની સામેનું કે 1ની 2ની કોઈ પણ વસ્તુ પૂછે, એ પછીની વસ્તુ કે ભાઈ તમને જે પૂછે એ તમે જવાબ દેવાનો. પણ આપણને સામેની બધી જોડ લખતા આવડવું જોઈએ. ખાસ એટલું સમજવાનું કે ભાઈ જ્યારે એક અક્ષર કોમન હોય, નોર્મલ પાસ હોય, એક અક્ષર કોમન હોય ત્યારે 3 જોડ કઈ રીતે મળે, કે ભાઈ જે અક્ષર કોમન હોય ત્યાંથી ક્લોકવાઇઝમાં લખવાના. ફાવશે? ચાલો હજી એક ટ્રાય કરી લઈએ. જાતે ગણવાની ટ્રાય કરજો, બરાબર. બરાબર, આવડી આપ્યું છે 2 3 4 2 5 6. હવે તમને એમ થઈ જાય કે ભાઈ આમાં તો 1 સરવાળો 7 થાય, નથી થતો. તો એનો મતલબ આ કદાચ સ્ટાન્ડર્ડ લાગે, પણ આમાં હા 4 ને 3નો સરવાળો 7 થાય છે ને, એનો મતલબ આ નોર્મલ જ થયો. ભાઈ ગમે એકમાંય નોર્મલ આવતો ને એટલે નોર્મલ પાસો કહેવાય. હવે ટ્રાય કરો તો નોર્મલ હોય તો શું જોવાનું કે કયો અક્ષર કોમન છે, ટ્રાય કરો તો, બરાબર. એવું લાગે તો પોઝ કરી નાખજો ઘડી. હવે તો કે કયો અક્ષર કોમન આવે છે, તો જે અક્ષર કોમન આવે ત્યાં શું કરવાનું ક્લોકવાઇઝમાં, તો કે પહેલાં તો 3 લખવાનું, 3 પછી કયો આવશે આ બાજુ 2, 2 પછી 4, અહીંયા 3 પછી કયો આવશે, તો કે 3 પછી આવશે 6, અને એના પછી આવશે 5. સમજાય છે કે ભાઈ 3 2 4, અહીં 3 પછી 6 પછી 5. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જેની જોડ આવતી હોય નીચે એકબીજા નીચે એ શું હોય છે સામે જોડ. 2 સામે શું આવશે 6, 4 સામે 5, અને 3 સામે આવશે 1, બરાબર. એટલે ફાવશે. હવે તમને આમાં ગમે એ પૂછે એમ કે ભાઈ 5ની સામે જોડ કઈ, તો કે 4, 2 સામે તો કે 6, 3 સામે 1, 1 સામે 3. કોઈ પણ આ બાજુનું પૂછે કે આ બાજુનું, આપણને સામે જોડ ખબર પડશે, બરાબર. ક્લિયર આટલું? ચાલો આપણે હવે આગળ જોઈએ. હવે આપણે એક અક્ષર કોમન, એનો મતલબ તમને ડાયરેક્ટ અંદાજ આવે કે ભાઈ એક અક્ષર આવ્યું તો અંશ કેવું આવવાનું, 2 અક્ષર કોમન હોય તો એનો મતલબ બીજો ટોપિક પાછો, જો 2 અક્ષર કોમન હોય તો કોઈ સ્પેલિંગની ભૂલ જ જતું કરજો, અથવા હું એવું લખી નાખું ભાઈ સરખા હોય તો. કારણ કે એ કોઈ આપણે કોઈ ઇંગ્લિશ ગ્રામર કે એવું કંઈ કરતા ના. આમાં આપણે મેઇન વસ્તુ એક રિઝનિંગ શીખવાનું હોય, બરાબર. કે જો 2 અક્ષર સરખા હોય તો શું કરવાનું. 2 અક્ષર સરખા એટલે શું, દાખલા તરીકે તમને આવો પાસો આપ્યો, બરાબર. મને આવડી પાસાની 2 બાજુ આપી દીધી. દાખલા તરીકે એમ કહું મને આવું આપ્યું છે કે 1 2 5 5 1 4. પહેલી વસ્તુ સ્ટાન્ડર્ડ હક નોર્મલ, કે 5 ને 2 7, એનો મતલબ આ નોર્મલ પાસો છે. નોર્મલ વચ્ચે જોવાનું એક અક્ષર કોમન એક 2, તો કે અહીંયા 1 છે, અહીં છે, હા અહીં 5 છે, અહીં છે, હા. તો
તો એનો મતલબ આ બે અક્ષર કોમન, તો બે અક્ષરવાળી રીત આવશે. એક અક્ષર કોમન હોય તો આપણે કીધું ભાઈ ક્લોકવાઇઝમાં લખવાનું, પણ બે અક્ષર કોમન હોય ત્યારે શું કરવાનું, તો કે જે બે અક્ષર કોમન હોય એની સિવાયના જે ત્રીજો અક્ષર હોય ને એ હંમેશા સામસામેની જોડ હોય. કે દાખલા તરીકે અહીંયા 2 છે અને અહીંયા શું હોય તો કે 4, તો કે 2ની સામેની બાજુ કઈ હોય, 4 હોય. આટલો જ દાખલો છે કે જો બે અક્ષર કોમન હોય ને તો ફિક્સ વસ્તુ જે અક્ષર વધ્યા હોય એ સામસામે. જ્યારે બે અક્ષર કોમન હશે ને ત્યારે તમને બધી જોડ નહીં મળે. તમને એવું નહીં થાય કે ભાઈ 5ની સામેની કંઈ નહીં મળે. એક અક્ષર કોમન હોય તો તમને તમામ જોડ મળશે કે ભાઈ બધાએ બધી જોડ મળી જાય કે ભાઈ એકની સામેનું આવે, બેનું ગમે એનું પૂછે. પણ જ્યારે બે અક્ષર કોમન હોય ને ત્યારે એક જ જોડ મળવાની. એટલા આટલું કહેતો હતો કે ભાઈ તમને નોર્મલમાં પૂછવું છે ને તો એક અક્ષર કોમન વાળું પૂછે, કારણ કે એમાં જ થોડુંક લાંબુ થાય. બે અક્ષર કોમનમાં તમને ફિક્સ જ છે કે ભાઈ જે અક્ષર વધ્યો એ જ સામસામે જોડ થઈ. આમાં કોઈ વસ્તુ આગળ આવતી જ નથી એટલી, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બે અક્ષર કોમન હોય તો શું કરવાનું, તો કે જે અક્ષર વધ્યો એ શું હોય છે, તો કે સામસામેની બાજુની જોડ હોય. એટલી જ વસ્તુ છે આમાં, બરાબર. લખી નાખજો કે જો બે અક્ષર સરખા હોય તો શું કરવાનું, તો કે જે અક્ષર વધ્યો હોય એ શું હોય, તો કે સામસામેની બાજુની જોડ. ઉદાહરણ તરીકે એક આ લખી નાખજો, બરાબર. અહીંયા પોઈન્ટ પાડીને લખજો કે જો બે અક્ષર સરખા હોય તો જે અક્ષર સરખો ન હોય એ બંને અક્ષરની જોડ એ સામસામેની બાજુની જોડ કહેવાય, બરાબર. આવશે. આનું બીજું એક્ઝામ્પલ એક લઈ લઈએ. કોઈ વસ્તુ અઘરી નથી આમાં, પાસો વસ્તુ સૌથી હેલો છે અને પૂછાય છે જનરલી, એટલા આટલું ખાસ ધ્યાન રાખજો. દોરવાની કોઈ આળા ન કરતા, નાના પાસો ન દોરો ખાકના, બરાબર. હું દાખલા તરીકે તમને આવું આપ્યું છે 3 4 5. પહેલી વસ્તુ શું ચેક કરવાની, સ્ટાન્ડર્ડ છે કે નોર્મલ. 3 ને 4 7 થાય એનો મતલબ આ કેવો પાસો છે, નોર્મલ પાસો. નોર્મલ પાસો થયો એનો મતલબ આપણે જોવાનું કેટલા અક્ષર કોમન છે, કે ભાઈ આમાં 3 છે, આમાં 3 છે, 5 છે, 5. એક અક્ષર નથી કોમન. ટૂંકમાં બે અક્ષર કોમન હોય તો આપણે શું કરવાનું, કે જે બે અક્ષર કોમન હોય એની સિવાયના આંકડા લખવાના. 4 છે તો સામે કયું આવશે, એ. તો એનો મતલબ આ શું થયો તમારે, તો કે સામસામેની બાજુની જોડ થઈ, બરાબર. ખબર પડશે આમાં કે જો બે અક્ષર કોમન હોય તો જે અક્ષર કોમન ન હોય એ સામસામેની બાજુની જોડ થઈ, બરાબર. જો 3 અક્ષર હોય તો શું થાય, ભાઈ 3 અક્ષર એનો મતલબ એકને એક જ બતાવ્યું હોય તો એનો મતલબ આપણે કોઈ વસ્તુ આમાં આગળ કરવાની જ ન થાય. ભાઈ 3 અક્ષર વાળું તો હોવાનું નથી, તો ટૂંકમાં 2 અક્ષરનું આવે. ભાઈ એક અક્ષર કોમન હોય તો શું કરવાનું, અને 2 અક્ષર કોમન હોય તો શું કરવાનું. ફાવશે એટલું? ચાલો. જનરલી દાખલા આમાંથી પૂછાય છે ભાઈ પાસામાં, કે ભાઈ કોમન હોય તો શું કરવાનું, એક અક્ષર, 2 અક્ષર કોમન હોય તો શું, અથવા તો સ્ટાન્ડર્ડ પાસાનું. પણ હજી જે વધારાની એક વસ્તુ પૂછાય કે ભાઈ જ્યારે પાસો ખુલ્લો હોય તો શું કરવું, બરાબર. તો કે પાસો ખુલ્લો એટલે શું હોય, કે તમને આવડત આપ્યું હોય દાખલા તરીકે, હવે તમને આમ કહી દઉં દાખલા 1 2 3 4 5 6 આવડે મને અક્ષર આપી દીધા, ભાઈ 6 બાજુ આપી આમાં, બરાબર. તો શું કરવાનું, તો કે જ્યારે ખુલ્લો પાસો હોય ને ત્યારે એટલું જ ધ્યાન રાખવાનું કે એક મૂકીને એક લેવાના અક્ષર. કે ભાઈ હું આ 5થી ચાલુ કરો તો 5ની સામે કયું આવશે, તો કે 1 મૂકીને 1 3. તો કે અહીંયા મને ડાયરેક્ટ જોડ મળી જશે કે ભાઈ 5ની સામે શું આવશે, 3. 4ની સામે શું આવશે, તો કે 1 અક્ષર મૂકીને 4ની સામે શું આવશે, 2. 1ની સામે શું, તો કે જ્યાં વધ્યું એ, તો 1ની સામે શું આવશે તમારે, 6. સિમ્પલ વસ્તુ. જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે ખુલ્લેલો પાસો હોય તો જે બે બહાર નીકળતા હોય ને હંમેશા સામે ના હોય. જો એક જ ઓલા પાંખ્યા નીકળ્યા હોય તો, બરાબર. અને જે વચ્ચેના હોય એમાં એક અક્ષર મૂકીને એકની જોડ લઈ લેવાની, બરાબર. ચાલો આનો આપણે બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ કે જો ખુલ્લો પાસો હોય તો શું કરવું, બરાબર. ચાલો આનો આપણે બીજો એક્ઝામ્પલ લઈશું. થોડું ક્લિયર કરી નાખી. વસ્તુ સહેલી છે પણ એકાદ વાર આપણે ઓલા જોવામાં આવી ગયો ને તો આપણને એવું લાગે કે ના વસ્તુ આપણને ફાવશે, બરાબર. દાખલા તરીકે આવું આપ્યું છે, આપણે ઓલામાં જોયું હતું કે ભાઈ આ રીતનું એક સાઈડ કાઢ્યું હતું ને હેઠે કાઢ્યું હતું, અહીંયા વચ્ચે કાઢેલું હોય, તમને કોઈ રકમ આવી આપી છે, બરાબર.
તો ભાઈ એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે શું કીધું, જે સીધું હોય એમાં શું કરવાનું, તો કે એક મૂકીને એક લેતા હતા, બરાબર? યાદ છે ને કે ભાઈ આપણે એક મૂકીને એક લેતા હતા. તો કે પહેલી વસ્તુ તો આપણને ખબર પડતી કે આમાં સામ સામે જોડ કઈ થાય, બરાબર? તો કે એકની સામેનું કયું આવશે, તો કે એક મૂકીને એટલે 5 આવવાનું, 3ની સામેની 6 અને 2ની સામે 4. તો કે સામ સામેની સાઈડ ઉપર આ અંકો આવવાના. સિમ્પલ વસ્તુ, ખુલ્લામાં જ્યારે વચ્ચેની સમય કિંમત હોય એટલે એક મૂકીને એક લેવાની, જે બહાર કાઢેલા હોય એ બે સામ સામેના હોય, બરાબર? કોક વાર જો બે ઓલા બહાર કાઢેલા હોય તો કદાચ કંઈક વિચારવાનું થાય કે ના ભાઈ આનું અમુક વાર આવડી થાય ત્રિકોણિયા જેવું, પણ એ તમને ફાવશે કે ભાઈ તમારે જે વસ્તુ બહાર હોય ને એ જ સામ સામે મૂકવાની, બરાબર? આમાંથી એક આપણે બીજી વસ્તુ શીખવીએ કે ભાઈ આપણને એ તો ખબર પડી કે ભાઈ સામ સામેની જોડ આ થઈ, બરાબર? પણ આમાં હજી તમને કદાચ એવું કહે કે ભાઈ સામ સામેની જોડ ન પૂછે, તમને 4 ઓપ્શન આપે કે ભાઈ નીચેનામાંથી આમાંથી કયો પાસો છે કે જેનો આ ખોલેલો છે, બરાબર? તમને દાખલા તરીકે આવા ઓપ્શન આપે 4 કે ભાઈ એ, બી આપ્યો, બરાબર? 4 પાસા આપ્યા છે, એમાં કોઈ સાઇઝ પ્રમાણે જ જોવાનું, આનંદ હું નંબર લખું, પણ ટૂંકમાં તમને એવું કહે છે કે ભાઈ આમાંથી કયો પાસો છે કે જેને આ ખુલેલો દેખાડે, ભાઈ નીચેનામાંથી કયો પાસો આને દર્શાવે છે, કાં તો એમ પૂછે કયો પાસો સાચો છે કે ગમે એ વસ્તુ. દાખલા તરીકે તમને ઓપ્શન આપશે છે કે ભાઈ 1 2 4, એવું આપ્યું કે ભાઈ 3 2 6, એવું આપ્યું કે 1 2 6, ત્રીજું એમ આપે કે ભાઈ 5 1 4, બરાબર? તમને આવી વસ્તુ આપી છે કે ભાઈ આ પાસો રહ્યો એમાંથી કઈ વસ્તુ આ સાચી છે. આપણે એટલું જ ચેક કરવાનું હોય કે ભાઈ નીચેનામાંથી કયો પાસો સાચો દેખાડે, તો ખબર કેમ પડે, તો કે જો યાદ કરો આપણે સ્ટાન્ડર્ડ પાસામાં કીધું હતું કે ભાઈ જે સામ સામેની જોડ હોય એનો સરવાળો શું થતો હતો, 7 થતો હતો. અને જેવો આપણને સ્ટાન્ડર્ડ છે કે નહીં ખબર કેમ પડતી હતી, તો કે જે સામ સામેની જોડનો સરવાળો 7 થતો હોય એ કોઈ દિવસ 5 પાસે ન હોય, બરાબર? આપણને ખબર હતી કે ભાઈ 2 અને 5 તો કે 7 થતો હતો, એ પાસે કોઈ દી ન હોય સ્ટાન્ડર્ડમાં. એ જ કન્સેપ્ટ આમાં છે કે ભાઈ આપણે પહેલાં એ ગોતવાનું કઈ સામ સામેની જોડ છે. તમને ખબર પડી કે આ સામ સામેની જોડ છે, એનો મતલબ આમાંની એકય જોડ પાસે હોય, આમાં ન હોય ને, કારણ કે આ સામ સામેની 1 ને 5 અહીં જો સામ સામે હોય, હવે દાખલા તરીકે આમાં આ ઓપ્શન છે કે ભાઈ 1 ને 5 અહીં આપ્યા, એનો મતલબ આ તો પાસે દેખાડે. આપણી ગણતરીમાં એવું કે આ સામ સામેની જોડ છે, તો એનો મતલબ આમાંની એકય જોડ જેમાં આવતી હોય એ પાસો ન હોય નહીં, ન હોય, બરાબર? ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ સામ સામેની જોડ છે ને આમાં 5 પાસે દેખાડે, એનો મતલબ એ વસ્તુ ખોટી છે. એનો મતલબ આપણને ખબર પડે કે ભાઈ 1 ને 5, તો કે આમાં તો આ તો નહીં દાવા જવા, બરાબર? આપણે ચેક જ કરતા, દાખલા કે 1 2 અને 4 કીધું, આમાંની એકય જોડ બને છે 1, એની હવે 5 એમાં નથી, 3 6 નથી, 2 અને 4, તો કે આ જોડ છે આમાં, એનો મતલબ આ ન આવે. જે જોડ આમાં તમને દેખાતી હોય એ જવાબ તમારો ન આવે, કારણ કે આ સામ સામે જોડ છે ને અહીંયા તો બધી 5 પાસેની બાજુ આપી છે, એનો મતલબ આ જોડ આમાં એકમાં તો ન જ હોવી જોઈએ, બરાબર? બીજો ઓપ્શન છે 2 3 ને 6 છે, તો કે 2 3 ને 6, એનો મતલબ એ જોડ જ છે, એનો મતલબ બીમાં જો આ 3 ને 6 તો અહીંયા 5 પાસે કીધી, અહીંયા શું કીધું છે સામ સામે, એનો મતલબ આપણો ઓપ્શન બી નહીં આવે, બરાબર? સમજાય છે કે ભાઈ આના આધારે આપણે જોયું કે ભાઈ કઈ સામ સામેની જોડ હતી. સામ સામેની જોડ ગોત્યા બાદ આપણે શું કરવાનું કે ભાઈ આ સામ સામેની છે તો આમાં પાસે તો એ જોડ ન જ આવી જોઈએ, તો કે કયો ઓપ્શન, દાખલા કે આ 1 2 6, 1 2 6, આમાંની એકય જોડ આવી નથી આવી, તો આપણો જવાબ શું આવશે, સી. સમજાય છે? કોઈ પણ ખુલ્લો પાસો હોય, એક મૂકીને એક સામ સામેની જોડ આવશે, જે સાઈડમાં આવે એ સામ સામેની જોડે છે. સામ સામેની જોડ લખ્યા બાદ જો એવું પૂછે કે ભાઈ નીચેનામાંથી કયો પાસો છે સાચો, તો શું કરવાનું, તો કે જે સામ સામેની જોડ હોય એમાંની એકય નો જોડ આમાં આવતી હોય એ પાસો સાચો. આમાં 1 ને આમાં 2 ને 4 આવે છે, આમાં 1 ને 5 આવે છે, આમાં 3 ને 6 જોડાય, આમાં એકય નહોતી આવતી, એનો મતલબ આપણો જવાબ સી સાચો છે. સમજાય છે? આ એક લખ નાખજો, આપણે બીજો ગણ્યું એટલે વધારે અંદાજ આવશે. દાખલા તરીકે તમને આવું આપ્યું છે,
તમને આમ આપ્યું કે ભાઈ આ રીતનો એક ખોલેલો પાસો આપ્યો છે, અહીં સંખ્યા મૂકી દઉં બરાબર. તો કે આના ઉપરથી આપણે જોયું હતું કે ભાઈ સામ સામેની બાજુઓની જોડ કઈ થાય, તો કે આપણે શું કરતા હતા, જે વચ્ચેનું હોય એમાં શું કરવાનું, તો કે એક મૂકીને એક, બરાબર. એનો મતલબ સામ સામે જોડ બનાવતો ફાવશે, 2ની સામેની 5, 3 સામે કયું આવશે 6 અને 1ની સામે 4, બરાબર. પહેલી વસ્તુ તો આપણે આ કરતા કે ભાઈ આવડી પાસો આપ્યો તો એક તો સામ સામેની બાજુ કઈ હોય એ આપણને કહેતા ફાવવું જોઈએ. હવે આપણે એ જોવાનું હોય કે તમને એમ કે આ જે ખોલેલો પાસો છે એમાં સાચો પાસો કયો ઓપ્શનમાં, તમને 4 ઓપ્શન આપ્યા હોય, દાખલા તરીકે આપણે ઓપ્શન લેવી અને પહેલાંનું ગણવા નિમંતે, બરાબર. તમારે જાતે ગણીને કહેવાનું હોય કે કયો પાસો આવે, બરાબર. ચાલો, આપણને આવા 4 ઓપ્શન આપ્યા. પોઝ કરીને તમે જ કહો કે આમાં કયો જવાબ આવે, જાતે જ ટ્રાય કરજો, બરાબર. આવો આપ્યો છે, સામ સામેની જોડ મેં લખી દીધી છે. હવે આપણે શું કીધું હતું કે ભાઈ સામ સામેની જોડ જે પાસામાં દેખાતી હોય એ પાછો સાચો હોય ખોટો હોય, તો કે ખોટો હોય, કારણ કે સામ સામેની બાજુ હોય તો આ તો બધી પાયા પાયાની છે, આમાં ક્યાંય તમને પાયા પાયા જો આમાંની દેખાતી હોય એ મતલબ જવાબ આપણો ખોટો જ આવે, બરાબર. કારણ કે 2ની સામે 5 આવવા જોઈએ, અહીંયા 2ની બાજુમાં 5 આપ્યા એનો મતલબ આ તો પાયા પાયાની થઈ. હકીકતમાં ક્યાં સુધી, તો કે 2ની સામે, બરાબર. એનો મતલબ આ પાસો ન આવે, આપણે જોયું એ પ્રમાણે, બરાબર. પહેલો પાસો જોઈએ 1 3 4, આમાં છે કે જોડ 1 3 4, 1 ને 4 છે ને સામે સામે, મતલબ આ નહીં આવે. ત્રીજો જોઈએ 3 4 6, 3 4 6, 3 ને 6ની જોડ થઈ, મતલબ આ નહીં આવે. છેલ્લામાં જોઈએ 1 2 6, 1 2 6, એક જોડ ના આવતી, બરાબર. એનો મતલબ આપણો સાચો જવાબ શું છે, ડી. સિમ્પલ વસ્તુ છે કે ખોલેલા પાસામાં તમને એમ કે નીચેનામાંથી કયો પાસો રહ્યો એ સાચો દર્શાવે કે આ પાસો ખોલેલો છે. તો શું કરવાનું, જે તમને ખોલેલો પાસો આપ્યો હોય એના ઉપરથી સામ સામેની જે આવતી હોય બાજુ એની એક જોડ બનાવી નાખવાની, અને એમાંની જે જોડ જે પાસામાં આવતી હોય એ પાસો ન હોય. ખાસ ધ્યાન રાખજો, એવું નહીં કે તમને પહેલું દેખાય છે કે ભાઈ 1 ને 3 આવે, 1 ને 4 આવે છે, એનો મતલબ આ પાસો સાચો છે, તમે આગળ જોવો જ નહીં, એવું નહીં કરવાનું. આ સામ સામેની છે તો એનો મતલબ બાજુ બાજુમાં તો નો જ આવી જોઈએ જોડ, બરાબર. એટલે એનો મતલબ કે જે સામ સામેની જોડ આમાં આવતી હોય તો એ જવાબ આપણો ન હોય. એના આધારે આપણે નક્કી કરશું કે આમાં જોયું આમાં જોયું. ટૂંકમાં પાસાની અંદર આટલી જ વસ્તુ છે. ખાસ તો મેઇન વસ્તુ એ કે 2 પ્રકારના આવે, સ્ટાન્ડર્ડ ને નોર્મલ. પૂછે કે સામેની જોડ તો પહેલી વસ્તુ એ ચેક કરવાની કે સ્ટાન્ડર્ડ છે કે નોર્મલ. સ્ટાન્ડર્ડ હોય શું ચેક કરવાનું, તો કે જે પાસેની બાજુ હોય એનો સરવાળો 7 ન થવો જોઈએ. આપણે શું કીધું, સ્ટાન્ડર્ડમાં શું હોય, સામ સામે સરવાળો 7 થાય, એનો મતલબ પાયા પાયાનો તો થવાનો જોઈએ. તો એના આધારે ચેક કરવાનું, જો પાયા પાયામાં ક્યાંક સરવાળો 7 થતો હોય તો સ્ટાન્ડર્ડ ન હોય. સ્ટાન્ડર્ડ ન હોય તો કેવું હોય, નોર્મલ, બરાબર. નોર્મલ હોય તો એમાં 2 રીતે હતી, કાં તો એક અક્ષર કોમન હોય કાં તો 2 વાળે. એક હોય તો શું કરવાનું, ક્લોકવાઇઝ વાળું, 2 હોય તો એની સિવાયનો જે અક્ષર હોય એ એક સામ સામે જોડ મળશે. ત્રીજી વસ્તુ જોઈએ કે ભાઈ ખોલેલા પાસામાં શું કરતા હતા કે એક મૂકીને એક સામ સામે જોડ થાય, અને જો સાચો પાસો દર્શાવવાનો હોય તો આના આધારે જોવાનું ભાઈ આ જોડ જેમાં ન આવતી હોય એ આપણો જવાબ, બરાબર. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું.